કડોદરા નજીક હરિપુરાથી યુવકનું હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। ગળાના ભાગે ઈજાના નિશાન અને ચહેરો છૂંદી કાઢવામાં આવ્યો। પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી। સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુર ગામની સીએમાં વિધાતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે ગૌચરની જમીનમાં અવાવરૂ જગ્યાએથી એક અજાણ્યા ઈસમનું હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। મૃતકને ગળાના ભાગે કટ્ટરથી ઈજા પહોંચાડી હત્યા કરી ઓળખ છુપાવવા તેનો ચહેરો છૂંદી કાઢવામાં આવ્યો। મૃતકની ઉંમર 35 થી 40 વર્ષ છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હરિપુર ગામે મંગળવારે વહેલી સવારે માલધારી ગૌચરની જમીનમાં પશુ ચરાવવા ગયો હતો ત્યારે અવાવરૂ જગ્યાએ હરિપુર જતા આંતરિક રસ્તાથી 500 થી 700 મીટર દૂર એક અજાણ્યા પુરુષ ઈસમનો મૃતદેહ નજરે પડતા નજીકમાં આવેલી એક લોરી ઉપર જાણ કરી। ગામના માજી સરપંચ કાળુભાઈ નાંગે જાણ થતાં કડોદરા પોલીસને જાણ કરતા કડોદરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ કરતા 35 થી 40 વર્ષીય યુવાનનો મૃતદેહ સ્થળ ઉપર પડેલો છે। તમામ પુરાવા લઈ ભાગી છૂટ્યા હતા અને હત્યારાઓ યુવકની હત્યા કર્યા બાદ ઓળખ ન થાય તેવું કર્યું હતું। મૃતદેહ નજીકથી એક મોબાઈલનું કવર મળી આવ્યું। ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર દોડી આવ્યા। સરપંચની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। એસએફએલ અને ડોગ સ્કોડને પણ ઘટના સ્થળે તપાસ માટે બોલાવવામાં આવ્યા છે। યુવાને શરીર ઉપર ભૂરા રંગનું જેકેટ ઉપરાંત મરૂન રંગનું પેન્ટ પહેર્યું હતું। કપડાની પરિસ્થિતિ જોતા પરપ્રાંતીય હોવાની શક્યતા। નજીકમાં આવેલા વિધાતા ઇન્ડસ્ટ્રી સહિતના આજુબાજુ વિસ્તારમાં પોલીસે મૃતકની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી। ઘટના સ્થળેથી પોલીસને એક કટર મળી આવ્યું છે। સંચા ખાતામાં દોર કાપવાનો ઉપયોગમાં લેવામાં આવ્યો છે। યુવાનના ગળાના ભાગે ઈજા કરવામાં આવી। ઉપરાંત પોલીસ આજુબાજુમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તપાસવાના શરૂ કર્યા છે। મૃતકની ઓળખ થયા પછી હત્યાનું કારણ બહાર આવે તેમ છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કડોદરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।